ગામ વિછિયાના વતની છે સાહેબ, હું પણ વિછિયાનો છું સાહેબ. અમારા બંનેના સપના બહુ મોટા હતા. અમારે કંઈક બનવું હતું સાહેબ. જીવનમાં તમે લોકો જો ગોલ મોટો રાખશો ને તો સાહેબ તમે ક્યાંય ક્યાંય પહોંચી જશો. એમનું પણ સપનું બહુ મોટું હતું, એવું નાનું એવું સેન્ટર. અને આ તમને અમે 50 વર્ષ પહેલાની વાત કરીએ છીએ. આજે અમે બંને 50 પ્લસના છીએ. ત્યારે અમારી પાસે ત્યાં વિછિયાની અંદર કંઈ સ્કોપ નહોતો. એમના પપ્પા પણ ગવર્મેન્ટમાં જોબ કરતા હતા અને મારા પપ્પા પણ ગવર્મેન્ટમાં જોબ કરતા હતા. પપ્પા મમ્મી બંને શિક્ષક હતા મારા. અને આજે મને આંસુ એટલે આવ્યા કે એ કામદાર સાહેબ મારા પપ્પા અને મમ્મીના સ્ટુડન્ટ હતા. કામદાર સાહેબ એમની પાસે ભણેલા છે મારા પપ્પા અને મમ્મી પાસે. સાહેબ અમારી પાસે કંઈ નહોતું બે પાસે, ખાલી એવું નાનું એવું. અને તમે બધા ક્યાં નથી પરિચય વિછિયાથી, पर गोल मोटो तो सपने उन्हीं के सच होते हैं. सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, बुलंद हौसलों से उड़ान होती है. तो તમે કંઈક કરી શકશો. તમારો કંઈક આગળ તમારો આગ હોવી જોઈએ. મારે કંઈક બનવું છે. આજે અમદાવાદ જેવામાં અમારા ચણા ના આવે વિછિયા આપ સૌ જાણો છો. તો સાહેબ અડધું અમદાવાદ અમને બંનેને ઓળખે છે સાહેબ. અભિમાન નથી પણ અંદરથી ગૌરવ છે કે અમારે કંઈક જે જિંદગી જીવવી હતી, ફ્રીડમ જોતો હતો, પૈસો જોતો હતો, માન જોતું હતું, સન્માન જોતું હતું, એ સાહેબ મળ્યું. તમે સાહેબ હું ગેરંટી આપું, આજે કોલેજના જેમ સાહેબે કીધું ને કે પાર્કિંગના દિવસો બંધ કરી દો અને પાર્કિંગમાં બેઠા બેઠા ઇન્સ્ટા અને ફેસબુક ખાલી બંધ કરી દો ફક્ત અહીંયા 4 મહિના માટે. હું તમને છાતી ઠોકીને ગેરંટી આપું કે 5 મહિના પછી તમને ઇન્સ્ટા અને ફેસબુકમાં લોકો જોતા હશે. આટલી તમારી કેરિયર હશે. આપણે ના જોવાનું હોય ઇન્સ્ટા ને ફેસબુક, આપણને લોકો ઇન્સ્ટા ને ફેસબુકમાં જોવા જાય. કામદાર સરને મૌલિક સરને સાહેબ લોકો ઇન્સ્ટા ને ફેસબુકમાં જોવા છે. એ બંને નથી જોતા. એવો ટાઈમ જ ના બગાડાય કે જે જિંદગીમાંથી આપણે કિંમતી સમય જતો રહે સાહેબ. અને તમે એક ખાસ કહું, બહુ નાના માણસો છે, મિડલ ક્લાસમાંથી આવીએ છીએ, મને ખબર છે ઘણી આપણને દર્દ થતું હોય કે મોટા માણસોના છોકરા આગળ વધે, આપણા પપ્પા મમ્મી પાસે શું છે તો આપણે આગળ લઈ જશે. સાહેબ એવું નથી. જહાં જોઈએ ડુબાડી દીધાના દાખલા છે અને તણખલાએ તારી દીધાના દાખલા છે. હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની, હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની, છતાં ઝાડ કોતરી ઉંદરોએ સિંહને છોડાવ્યાના દાખલા છે. નાનો એવો ઉંદર સાહેબ સિંહને છોડાવી શકે તો તમે બધા કેમ ન આગળ આવી શકો? તમારો અંદરનો જે અવાજ છે ને આજથી એવો નક્કી કરી લો. અને હવે સમજી લો કે આ હરિહન ગુરુકુલમ અબ મેરી જોબ, તમારી બધાની જોબ પકી સાહેબ. મેં કામદાર સર ને મૌલિક સર